ઇન્ટેલિજન્ટ વાત કરું છું. એમ ચલો એક સવાલનો જવાબ આપો. નહીં માને નહીં. ના પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ચડી તો છે જ જો સાંભળો, એવો કયો નંબર છે નંબર હા જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે? હે એવો કયો નંબર છે જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે? જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે કયો નંબર? નહીં ખબર. એવું 3 અને 4. 3 અને 4 નો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે 3 ચોકો 12. હે સમજ્યા ને? 3 ચોકો 12, 3 ચોકો 12, 3 ચોકો 12 મસ્ત આઈસ્ક્રીમ. 3 ચોકો 12. અલા તમે ત્યાં તું યાર તન નથી હજુ સાંભળ. લીંબુ શરબત બીજા 2 ગ્લાસ લે. આટલો મસ્ત ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો. એ તારા પૂરતું. તું ચાલ હવે મૂકી દે. સાંભળો. હા બોલ. અરે સાંભળો, અહીંયા છે ને વરસાદ બહુ ચાલુ થયો છે અને હવે છે ને પાણી ભરાયા છે બધે. હા તો હવે તમે જ્યાં હો ને ત્યાં જ રોકાઈ જજો. ઓકે. અને ખોટી જીદ ના કરતા, ખાલી બહાર ના આવતા. મને ખોટી ચિંતા થયા કરે છે, ખબર છે? હાલી અહીંયા જ છું. અને કોક વાર મારી વાત માનજો, ઓકે? હા હા. પણ ક્યાં છો ક્યાં તમે? હું એટલે આમ નીકળ્યો તો, પણ પછી મને રસ્તામાં એક મારી જૂની ફ્રેન્ડ મળી, અપર્ણા. તેણે એવું કીધું કે ચાલ ને કે મારું ઘર અહીંયા જ છે, એટલે પછી એના ઘરે અત્યારે ચા પીવા બેઠો છું. હેલો હેલો હેલો. હમણાં ક્યાંથી નીકળો તો? હે હમણાં ક્યાંથી નીકળો? સીધા ઘરે આવો. વરસાદ ઝરમર જ છે કે બહુ છે નહીં. ખોટા બહાના ના કરતા. છે ને સ્ટુડિયોમાં ચૂલી. એવું છે? તો કેવી થઈ ગઈ તું? કેવી પોઝેસિવ થઈ ગઈ? હાલો ભાઈલું. હા હા કાકી અહીંયા જ છું, મારી સાથે જ છે. હજુ તું કન્ફર્મ કરે જા. હા એવું કેમ કે છે ને દરેક પુરુષની અંદર એક પેલો રાવણ હોય ને, રાવણ, એ જીવતો જ હોય. તું અમારામાં રાવણ જુએ. તમારી અંદરથી તાડકા, કઈ મંથરા, સુરપણખા બધાને મારો. બહુ સારું, મૂકો દો ફોન. જો આજે. હેલો હલો સાંભળો. હા આ યાર મારું ક્યારે ઉતરશે? હવે આવું ટેલિફોન કરીને પૂછવાનું. હું તો રોજ તો કહું છું કે તું જે રીતે ઉતારવા માંગે છે વજન, એ રીતે ના ઉતરે. આટલું બધું આલ્કલાઇન વોટર પીવું છું ને, એનાથી વજન ઉતરે? તું ગાંઠતી જ નથી કોઈ વાતે. શું હવે આમાં કેવું હતું ભઈલું? હા પેલા લોકો શું કરે ખબર છે? પાપ કર્યા પછી ગંગા નદીમાં ડૂબકી મારી અને પછી ગંગાજળ પી નાખતા હતા. હા એ જ રીતે આ પીઝા, બર્ગર, છોલે ભટુરે ખાઈને પછી છેલ્લે ગ્રીન ટી પી નાખે છે. તો થાય કશું? અરે મને કોઈએ કીધું છે કે ગ્રીન ટી થી ઓછું થાય. પણ આગળ પીઝા બર્ગર નું બધું ઉલ્લેખ કર્યો છે. બે યાર, તો એવું તો શું ખાવું કે પછી પાતળી થઈ જવું? જોયું? શું આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો કે શું ખાવું કે પાતળી. અલા એ જ બંધ કરવાનું છે. તમે પણ શું યાર? હું હશે જેલી. ઓછું ખા અને હેલ્ધી ખા. સારું. મગ ખા, વૈડા ખા, લીલા શાકભાજી ખા, કોક ખેતરમાં ચરિયાય. હે? કઈ નહીં. એટલે ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. યા યુ હેવ અસ્થમા ઇન યોર ટોક. હું બોલી હા? મને ના ખ્યાલ આવે. હું કે એટલે પેલું કહેવાય ને, યુ હેવ અસ્થમા ઇન યોર ટોક, એટલે તમારી વાતમાં દમ છે. એને અસ્તમા કહેવાય? તું મૂકી દે યાર. હિતેશભાઈ, તમારા માટે સ્પેશિયલ 2 લાઈન છે કે જાવાની વાતો તો કરશે એ દેશ અને વિદેશ, પણ ભાભીની રજા વગર ઘરની બહાર નીકળે નહીં હિતેશ.